સ્વાગત છે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. વાત કરીશું આજના તારીખ 14/2/2024ના કોલેજ લેવલના પ્રશ્નો અને તેના આન્સર વિશે. નંબર 1 છે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત 2023-24માં કેટલી નાણાકીય જોગવાઈ કરવામાં આવેલી છે? તો ચોક્કસ આંકડો નથી, પરંતુ 1800 કરોડ જેટલી જોગવાઈ કરવામાં આવેલી છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે, એનો આન્સર છે 937 કરોડ રૂપિયાની જોગવાઈ 2023માં કરવામાં આવેલી હતી. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, એની જે પહેલ છે એનું નામ હતું સ્ટાર્ટઅપ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 4 છે, એનો જવાબ છે સોમનાથ યુનિવર્સિટી વેરાવળ ગુજરાતમાં આવેલી છે. નિપુણ ભારત મિશન છે એ ક્યાં શરૂ કરવામાં આવેલું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગુજરાત ભારતની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શરૂ કરવામાં આવેલું હતું. છઠ્ઠા નંબરનો જે પ્રશ્ન છે, કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? તો GAIT જેન્ડર એડવાન્સમેન્ટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્સ્ટિટ્યુશન. સાતમા નંબરનો જવાબ આવશે ડૉક્ટર હોમી ભાભા. આઠમા નંબરનો જે પ્રશ્ન છે એનો ચોક્કસ આન્સર મળ્યો નથી. નવમા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે કાયાકલ્પ એવોર્ડ યોજનાનો મુખ્ય ઉદ્દેશ બહેતર સ્વચ્છતા અને સ્વસ્થતા પ્રથાને પ્રોત્સાહન આપવું એ છે. 10મા નંબરનો પ્રશ્ન છે એનો આન્સર રહેશે આયુષ્માન ભારત યોજના હેઠળ આ યોજના કાર્ય કરે છે. 11મા નંબરમાં આવશે 270 જેટલી નારી અદાલતો આવેલી છે. 12મા નંબરની અંદર ચોક્કસ આન્સર મળ્યો નથી. 13મા નંબરમાં આવશે ગુજરાત ઔદ્યોગિક અધિનિયમ 1946. 14મા પ્રશ્નનો આન્સર આવશે 50 કે તેથી વધુ કર્મચારી હોવા જરૂરી છે. 15મા નંબરમાં આવશે રાષ્ટ્રીય SC/ST હબ માટે છે એ રેડિયો જિંગલ શરૂ કરવામાં આવ્યું હતું. 16મા નંબરનો જે પ્રશ્ન છે, પ્રવાસન વિકાસની હરણફાળને વેગબંધી બનાવવા માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવેલી હતી? તો 2400 કરોડ રૂપિયાની. 17મા નંબરમાં આવશે ઉંમર છે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને ઉંમરનો જે વય જૂથ છે એ 18 થી 50 વર્ષના લોકો માટે શરૂ કરવામાં આવેલી છે. 19મા નંબરમાં આવશે પેરાક્યોરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ યોજનાનો ઉદ્દેશ શું છે? તો MSME ક્ષેત્રમાં સેવા ઉત્પાદન વેચાણ ક્ષમતાઓ વિકસાવવાનો. 20મા નંબરમાં છે ખાદી કારીગરો માટે વર્કશેડ યોજનાનો મુખ્ય ફાયદો શું છે? તો વધુ સારું કાર્યકારી વાતાવરણ પૂરું પાડવું. 21મા નંબરનો આવશે દાંડીકૂંચમાં લોકો ખાદી પહેરતા હોવાથી આ સરઘસને કયા નામે ઓળખવામાં આવતી? સફેદ વહેતી નદી અથવા ઇંગ્લિશમાં સોલ્ટ માર્ચ કહેવામાં આવતું હતું. 22મા આવશે અમદાવાદ. 23નો ચોક્કસ આન્સર મળ્યો નથી. 24મા પ્રશ્નની અંદર આવશે 50% જેટલી જગ્યાઓ લગભગ અનામત રાખવામાં આવે છે. 25મા નંબરમાં આવશે 36.5% સબસિડી આપવામાં આવે છે. 26મા નંબર છે એની અંદર લગભગ 2 આવશે. 2 વખત આ યોજનાનો લાભ મેળવી શકે છે, એટલે કે 2 બાળકો સુધી એક બાળક હોય તો એક જ વખત યોજનાનો લાભ મેળવી શકે છે. 27મા આવશે વેલફેર કમિશનર દ્વારા MOU કરવામાં આવ્યા હતા. 28મા આવશે મુન્દ્રા ગુજરાત. 29ની અંદર આવશે નર્મદા જળ સંશોધન પાણી પુરવઠા કલ્પસર વિભાગ. 30મા નંબરમાં આવશે જલ જીવન મિશન હેઠળ IPCDની લઘુત્તમ સેવા ડિલિવરી એટલે કે LPCDનો અર્થ એવો છે કે લઘુત્તમ મિનિમમ કેટલું પાણી એક વ્યક્તિ દીઠ વાપરી શકે એ એનો મુખ્ય હેતુ છે. શહેર માટે 135 પ્રતિ લિટર છે અને ગામડાઓ માટે લગભગ 70 જેટલું LPCD રાખવામાં આવેલું છે. 31માં આવશે 458 કિલોમીટર. NUHHPનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે નેશનલ અર્બન હાઉસિંગ એન્ડ હેલિટેજ પોલિસી. 34માં આવશે 14 થી 15 વર્ષ માટે જે વય જૂથ છે ખડક ચનારનો જે કોર્સ છે 15 દિવસનો છે. 35મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અને એનો આન્સર રહેશે સિલ્વર મેડલ. 36મા નંબરનો પ્રશ્ન છે એનો આન્સર રહેશે જ્યોતિ યારાજી. 37મા નંબરમાં આવશે મેહુલી ઘોષે. 38 છે એની અંદર આવશે મહત્તમ 8 લાખ રૂપિયા ધિરાણ મળે છે. 39 એની અંદર આવશે બોપલ અમદાવાદની અંદર સ્થાપના કરવામાં આવેલી હતી. 40માં આવશે વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ 118. 41મા નંબરની અંદર આવશે આર્ટિકલ 150. 42માં આવશે 10 કેટેગરીમાં પુરસ્કાર મળે છે. 43નો ચોક્કસ આન્સર મળ્યો નથી. 44માં આવશે ફોરિસ્ટ લેટિન શબ્દો પરથી ઉતરી આવે છે. 45માં આવશે વિશ્વ ખાદ્ય કાર્યક્રમ. 46ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો સત્તા દ્વારા નિર્ધારિત કાયદો નિયમ હુકમ. આ વિદ્યાર્થી છે એ રેગ્યુલેશનનો અર્થ થાય છે. 47માં આવશે મુનશી પ્રેમચંદ. 48ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો સ્થાનીય લોકલ વ્યક્તિને સ્થાનીય વ્યક્તિ હિન્દીમાં કહેવામાં આવે છે. 49 છે એની અંદર આવશે ઉત્તરાખંડ. 50ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો પોતાના
એટલે કે મરી ગયેલા પુત્રને પાછો લાવવાનું ગુરુદક્ષિણામાં માગ્યું હતું. દ્રોણાચાર્યના પિતાનું નામ શું હતું? તો ભારદ્વાજ હતું. 52માં આવશે વિદ્યાર્થી મિત્રો કે બિપિનચંદ્ર પાલે પરિદર્શક સિલહટમાં શરૂ કર્યું હતું, જે પખવાડિયું જનરલ હતું. મદનલાલ ડીંગરાના પિતાનું નામ ડૉક્ટર દીતામાલ ડીંગરા હતું. 54માં આવશે વિદ્યાર્થી મિત્રો 2019. 55માં આવશે લગભગ 85% જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે. 56માં આવશે ઇન્ડિયા. 57માં આવશે વૈશ્વિક ઉર્જા સંક્રમણના સંદર્ભ મુદ્દા પર ચર્ચા કરે છે. 58ની અંદર આવશે આર્યો નાર્કોટિક. 59ની અંદર આવશે સિદ્ધરાજ જયસિંહ. 60મા નંબરનો પ્રશ્ન છે, એનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 61માં આવશે અટલ મિશન યોજના કોના દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આજે છે તે હાઉસિંગ અર્બન અફેર દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. 62માં આવશે 5,75,000 લાખ રૂપિયા. 63ની અંદર આવશે નિર્મલ ગુજરાત. 64ની અંદર આવશે ગુજરાત ખેત નિગમ ઉદ્યોગ. 65 છે એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019. 66માં આવશે સાગરમાલા પ્રોજેક્ટ. 67ની અંદર પણ જવાબ આવશે સાગરમાલા પ્રોજેક્ટ. 68 છે એનો આન્સર રહેશે વિદ્યાર્થી મિત્રો સાગરમાલા પ્રોજેક્ટ. 69 છે એનો ચોક્કસ આન્સર મળી શક્યો નથી. 70માં આવશે વિદ્યાર્થી મિત્રો કયા વિસ્તારને સિટી સર્વે આપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો નગરપાલિકાના નિયમોને આધીન જે વિસ્તાર આવે છે તેને સિટી સર્વે આપવામાં આવે છે. 71માં આવશે ઈ કલ્પ. 72ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 1961. 73ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો કોર્બેટ નેશનલ પાર્ક. 74 છે એનો આન્સર આવશે ધ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ બિલ. 75ની અંદર આવશે ઉત્તર પ્રદેશ. 76ની અંદર આવશે ગણેશ વાસુદેવ માલવંકર. 77માં છે વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવાની સત્તા પાર્લામેન્ટ સંસદ પાસે છે. 78 છે ગુજરાત રાજ્યમાં મહિલા જેલ અમદાવાદની અંદર આવેલી છે અને એક વડોદરાની અંદર પણ આવેલી છે, જે હાલમાં ધોખાય છે. 79માં આવશે 1930. 80માં આવશે બકુલ ત્રિપાઠી. 81માં આવશે અભ્યાગતોનો સમાનાર્થી અતિથિ. 82 છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આવશે વિશેષણ. 83 છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે પિતરાઈ ભાઈ બહેન. 84 છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે સ્વીડન. 85માં આવશે અનુરા. 86 છે ઈવીએફનું પૂરું નામ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. 87માં આવશે સિલિગુડી કોરિડોર. 88માં આવશે સંસ્કૃત. 89માં આવશે ઇન્દ્ર. 90ની અંદર આવશે મથુરા. 91 છે એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 1 જુલાઈ 1822. જૈન સ્થાપત્ય હઠીસિંહના દેરાનું બાંધકામ જૈન નગરશેઠ હઠીસિંહે કરાવ્યું હતું. 93 છે એની અંદર આવશે ઘનીકરણ. 94 છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે અમર ગોપાલ બોઝ. 95 છે એની અંદર આવશે 30 માઘ એટલે માઘ મહિનાની 30 અથવા 19 ફેબ્રુઆરી 1630. 96 છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે ગુજરાત. 97 છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે સેક્યુલર અથવા સમાજવાદી. 98માં ચોક્કસ આન્સર મળ્યો નથી. 99માં આવશે 1962. 100ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો હોલ્સ એટલે કે છિદ્ર. 101માં આવશે ML2T1. 102 છે એની અંદર આવશે કોષની અંદર અથવા તેની સપાટી પરના પ્રોટીન છે એ સિગ્નલ મેળવી અને શરીર વિજ્ઞાનમાંથી બને છે. 103 છે એની અંદર આવશે એકાગ્રતા ભૌતિક સ્થિતિ અને સપાટી ઉપર આધારિત રાખે છે. 104માં આવશે ક્રેડિમિયમ અથવા ઝિંક. 105 છે એની અંદર આવશે 1925. રસને ધ્યાનની જનની તરીકે ઓળખવામાં આવે છે. 107માં આવશે 6 થી 10 ઇંચ. 108 છે એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો પ્રેમસાગર. 109 છે એની અંદર આવશે પત્ર પત્રિકાએ. 10મો છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે શતાબ્દી શબ્દ દ્રિગુ સોમાજ છે. 111માં આવશે દો ભાષણ એટલે કે દો ભાષાએ મિલાકર બનાયા ગયા શબ્દ. 112માં આવશે સવિતા. 113 છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે પાંડુચેરી. 114માં આવશે દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાની ખિલાફ 400 ઉપર રન બનાવ્યા હતા. 115ની અંદર આવશે શ્રી નરેન્દ્રભાઈ મોદી. 116ના વિડીયોની અંદર આવશે કોઈ પણ અહીંયા મોટું નાનું નથી, સબ વિઠ્ઠલદાસના સેવક છે, એક સરખા છે. 117માં આવશે અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાનું જોરસિંગ ગાંવ, જ્યાં 4G સેવા શરૂ કરવામાં આવેલી હતી. 118માં આવશે 30 જૂન. 119મા નંબરનો વિડીયો છે એની અંદર આવશે કોમન સર્વિસ સેન્ટર અંતર્ગત દરજી ઓનલાઈન શોપિંગ સેન્ટર એમને શરૂ કર્યું હતું. ઓનલાઈન સ્ટોર દરજી ઓનલાઈન સ્ટોર. 120માં આવશે ચાર્ટર્ડ એકાઉન્ટ ડે તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતા આજના કોલેજ લેવલના પ્રશ્નો અને તેના જવાબો.